વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં ધનલક્ષ્મી સોસાયટી પાસેના દુકાનોના દબાણો પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા કલ્પના પ્રજાપતિનું અમદાવાદ ખાતે બનેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું। આ સમાચારના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ દુઃખદ સમાચાર મળતા તેમના સ્વજનો અને પરિવારજનો તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા। મોટી સંખ્યામાં સ્વજનો તથા પરિવારજનો આવવાના કારણે તેમણે કોમ્પ્લેક્સની બહાર તેમના વાહનો પાર્ક કર્યા હતા। જો કે આ શોકભર્યા અને ગમગીન માહોલમાં પણ ત્યાંના સ્થાનિક દુકાનદારો અને વેપારીઓએ વાહન પાર્કિંગને લઈને વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને ગઈકાલે રાત્રિ દરમિયાન વાહન પાર્કિંગ અને દુકાનોના દબાણો મામલે સ્થાનિક રહીશો અને વેપારીઓ તથા દુકાનદારો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। ત્યારે આ સમગ્ર મામલાની જાણ સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ ઓફિસરને કરવામાં આવતા દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં દબાણ શાખાની ટીમ દ્વારા દુકાનોના શેડ તથા અન્ય કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અમે છે ને 10 વાર એમને અરજી પણ આપી, 10 વાર આ લોકોને સમજાયા। હમણાં અઠવાડિયા પહેલાં જ મેં એક પરિપત્ર બહાર પાડીને કીધું કે આપણે એક મિટિંગ રાખીએ એટલે તમારું પણ બગડે ના અને અમારું પણ ના બગડે, બધું સમાધાન થાય, પણ કોઈ આવ્યું નહીં। એટલે ગઈકાલે અહીં આગળ બહુ જ અવ્યવસ્થા થઈ, તો 2-3 જણ ભાઈઓને અહીં આવતા આવતા ઝઘડો થયો, એટલે અમે બધા ગયા અને અમે શાંતિથી સમજાવતા હતા। પછી અમે વોર્ડ ઓફિસરને વાત કરી દીધી બાજે, અને ત્યારબાદ આજે સવારે વોર્ડ ઓફિસરે એનું અમલીકરણ કર્યું કે પ્રજાપતિ સાહેબે અને એસીપી આસિસ્ટન્ટ કમિશનર સાહેબે અહીં આગળ રસ્તો અમારે અંદર આવવાનો રસ્તો જ નહોતો રહેવા દેતા। એટલી બધી ગાડીઓ અને પીને આવે, દારૂ પીને આવે, કેટલાક ગ્રાહકો એટલી બધી ઝઘડા કરે, મારામારી કરે, અઠવાડિયે મારામારી થતી હતી। હા, એટલે એના માટે જ વધારે થયું, કારણ કે અહીં આગળ બધા એમને મળવા આવે, હા, તેમ છતાં પણ એ લોકોને એટલી સમજણ ન પડે કે ભાઈ આજે તો આપણે ગાડી વ્યવસ્થિત મૂકાઈ, આટલી ભયંકર દુર્ઘટના બની છે, હા, એટલી તો લાગણીશીલતા હોવી જોઈએ ને એમનામાં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।